ભગવાનભાઈ પટેલ આપણી સાથે છે અને વાવ થરાદથી ભગવાનભાઈ સ્પેશિયલ આજ મળવા આવ્યા છે અને ભગવાનભાઈની ઈચ્છા જે છે એ ભગવાન ઝડપથી પૂરી કરે. ઈશ્વરને આપણે એવી પ્રાર્થના કરીએ, માં સરસ્વતીને એવી પ્રાર્થના કરીએ કે એક સારા શિક્ષક તરીકે ભગવાનભાઈ છે એ દિવ્યાંગ શિક્ષકની ભરતીની અંદર સિલેક્ટ થઈ ગયા છે અને ખૂબ જ સારું કામ શિક્ષણમાં કરે. ભાષા શિક્ષક છે ગુજરાતી ભાષાના, એટલે હું છું અને મારી માતૃભાષા છે અને ભગવાનભાઈ ગુજરાતની અંદર શ્રેષ્ઠ શિક્ષક બને એવી મને આશા છે. ભગવાનભાઈ, તમે કંઈક વિદ્યાર્થીઓને સંદેશો આપો. હવે જ્ઞાનની અંદર જ્યારે જોયું કે દરેક વિદ્યાર્થીને સારું એવું જ્ઞાન મળે છે અને બધા જ વિદ્યાર્થીઓએ અભ્યાસ કરીને આગળ જાય છે ને એમનું જીવન સારું રહે છે. આભાર. ચલો, ભગવાનભાઈ આપણા મેડલ આપીએ. જ્ઞાન લાઈવના સ્કોલર છે અને ભગવાનભાઈ ખૂબ જ સારા શિક્ષક બને અને આ જ રીતે તમામ મિત્રોને પ્રેરણા મળે કે ભાઈ ભણતરની શિક્ષણની કોઈ ઉંમર હોતી નથી, બરાબર. કોઈ પણ ઉંમરે તમે કમબેક કરી શકો છો ને, એ પણ ધુરંધર જેવું. તો ભગવાનભાઈ પણ ધુરંધર જેવું કમબેક કર્યું છે. ભગવાનભાઈ, તમને ઓલ ધ બેસ્ટ. 2021માં સર હાયરમાં અને માધ્યમિકમાં બંનેમાં થઈ ગયું છે અને હવે એની પ્રોસેસ બાકી છે. ટૂંક સમયમાં, ટૂંકમાં ખુલતા વેકેશન એમાં સરસ્વતીના મંદિરમાં ભગવાનભાઈ સરસ મજાની સરસ્વતી માતાની આરાધના ઉપાસના કરે એવી તમને શુભેચ્છાઓ. થેન્ક યુ સર. આભાર. અરે તમારે પગે ન લાગે.